તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। તો જો આજે લઈને આવી છું ડુંગળી અને કાચી કેરીનું એક નવીન જ પ્રકારનું સલાડ, અથવા આપણી ભાષામાં કહીએ ને દેશી ભાષામાં તો કાચું, બરાબર। તમે જોવો કચુંબર કહેવાય ને, નાના નાના ટુકડા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય એવું આપણે સલાડ તૈયાર કરી લઈએ ઉનાળા સ્પેશિયલ। જોવો કાચી કેરી આવી ગઈ છે મીડિયમ સાઇઝની, તો એને આપણે વચ્ચેથી ફાડું કરી અને વચ્ચેથી એના આપણે બી કાઢી લઈએ, એટલે કે એની ગોઠલી કાઢી લઈએ અને ગોઠલી દૂર કરી અને નાના નાના ટુકડા કરી લઈએ। આવી જ રીતના ડુંગળીના પણ ટુકડા કરી લેવાના। કાચી કેરી તો મિત્રો કોને ન ભાવે, આ સલાડ એકવાર જરૂર ટ્રાય કરો। મેં છે ને આના નાના નાના ટુકડા કર્યા છે। જુઓ, તમે કેરીના ટુકડા કરો છો તો સાથે સાથે ડુંગળીના પણ ટુકડા કરવાના છે, અને કેરીનું ખમણ કરો છો તો ડુંગળીનું પણ ખમણ કરવાનું છે, બરાબર છે। હવે જુઓ, મેં નાના નાના કટકા કરી લીધા છે, તમે જોઈ શકો છો એકદમ નાના, બહુ મોટા નથી કરવાના, એટલે એકદમ સરસ મિક્સ થઈ શકે। જુઓ, તમને એક હારે બધા બતાવી દઉં। તમે જુઓ, મેં 2 કેરીના કટકા કર્યા છે અને હારે હારે એક ડુંગળી અને નાની એવી ડુંગળી એડ કરી હતી બીજી, તમે જોઈ શકો છો। એક મેં મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે, એના પણ આપણે આવી જ રીતના નાના નાના કટકા કરી લેશું। તમે જોઈ શકો છો ઉપરનો પાર્ટ દૂર કરી અને હવેથી વચ્ચે ફાડું લઈ અને આવી રીતના ડુંગળીના કટકા કરવાના છે। તમે જુઓ, ચારે બાજુ મેં ચાકા મારી દીધા છે, એટલે એકદમ સરસ આપણે ભેળમાં નાખે ને એવી ડુંગળીના કટકા કરવાના છે, તમે જોઈ શકો છો। આ સલાડ ઉનાળામાં એકદમ સરસ અને ખાવામાં પણ ટેસ્ટી। કાચી કેરી તો મિત્રો કેને ના ભાવતી હોય, તો કાચી કેરીને ડુંગળીનું સલાડ એકદમ સરસ અને ખાવામાં ખૂબ જ મજા આવે, અને ઉનાળામાં તો બહુ સારું રહે શરીર માટે। તમે જુઓ, મેં હવે આના પણ કટકા કરી લીધા છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। અને અહીંયા સુધી મારો વિડીયો તમે જોતા પહોંચી ગયા હોય ને, તો આ ગુજરાતી કિચન નામની મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। તમે જુઓ, મેં બંનેનું કટિંગ કરી લીધું છે। હવે આપણે ઉપરથી સેજ જેવી કેરી ખટાશ પકડતી હોય ને એટલા માટે આપણે થોડોક એવો ગોળ એડ કરવાનો છે। વધારે ગોળ એડ કરશો ને તો ગળ્યું થઈ જશે, જેથી કાચી કેરીનો ટેસ્ટ નહીં આવે, એટલા માટે 1 જ ચમચી ગોળ એડ કરવાનો છે, બરાબર છે। હવે ઉપરથી આપણે નાખશું નિમક, ચટણી, ધાણા જીરું પાવડર, આપણે મસાલાના 2-3 મસાલા એડ કરી દેવાના છે, તમે જોઈ શકો છો। મેં ચટણી નાખી દીધી છે, ચટણીનું પ્રમાણ થોડુંક એવું વધારે રાખશો તો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગશે। અને ઉપરથી મેં જાલાની જંજીરા મારા ઘરમાં હતી, અથવા તો તમે ચાટ મસાલો હોય તો એ પણ એડ કરી શકો છો। અને ઉપરથી ધાણા ભાજી ના ભૂલાય હો મિત્રો, ધાણા ભાજીનો સ્વાદ ખૂબ જ સરસ રહે છે। હવે આને આપણે સરખી રીતે મિક્સ કરી લેશું, તમે જોઈ શકો છો। હાથની મદદથી એકદમ સરસ મિક્સ કરી લીધું છે મેં પણ પહેલાં ચમચીની ટ્રાય કરી હતી, પણ પછી મને થયું કે હાથ જેવું મિક્સ એકદમ નહીં થાય। તમે જોઈ શકો છો, એકદમ સરસ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે। અને પછી આપણે એક સર્વિંગ બાઉલ લીધો છે મેં કાચનો, તમે કોઈ પણ બાઉલ લઈ શકો છો। તમે જુઓ, હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે, અને હું આ કચોરામાં ભરી દઉં છું, જેથી ગાર્નિશિંગ માટે સરસ લાગે અને દેખાવ પણ સરસ આવે। તમે જોઈ શકો છો, એકદમ સરસ, અને ઉનાળામાં તો ખાવામાં ખૂબ ટેસ્ટી અને શરીર માટે પણ ફાયદાકારક એવું સલાડ તૈયાર છે। તો તમને આ મારો વિડીયો ગમ્યો હોય ને તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ મિત્રો। તમે જુઓ કેવો કલર આવે છે ને બાકી, ચાલો પહોંચી જાઓ જમવા।